રાજવીર, આજે તને સાસરી પાસે નહીં, ઉપરની સાસરી પાસે જવાનું છે. મને લાગે છે તું બુદ્ધિ વગરનો છે અને નાક વગરનો છે. નાક વગરનો એટલા માટે કે તું જેટલી વાર મારી સામે આવે છે અને દરેક વખત તારી હાર જ થઈ છે, છતાં તને ખબર નથી પડતી. અને બુદ્ધિ વગરનો એટલા માટે કે તું જ્યારે મારી સામે આવે છે એનો કોઈ હિસાબ રાખતો જ નથી. તારી હાર, તારી જીત આવી કોઈ ગણતરી રાખતો જ નથી. નફટ છે, નફટ. રાજવીર, આજે તારી બધી ગણતરીને હું ઊંધી પાડ નાખીશ. જો તારા માટે મોતનું સમાન. આ મોતનો સામાન મારા માટે નહીં, અરે આ તારા જ મોતનો સામાન તારા માટે છે, તારા માટે. મૂર્ખા, તો મોતનો કૂવો મારા માટે ખોદે છે ને, મોતની કબર મારા માટે ખોદીને ઊભો છે ને, પણ યાદ રાખજે, એ તારા ખોદેલા ખાડામાં હું તને ભંડારીશ, એ તારી કબરમાં હું તારી સમાધિ લગાવી દઈશ. હટ રાજવીર, આજે તને મારા હાથથી મરવું જ પડશે. એ પાખંડી મારા રાજવીરને મારવાના સપના જોયા વગર મોધરેશ્વર મહારાજના ચરણે આવી જઈશ ને તો તું ન્યાલ થઈ જઈશ, ન્યાલ. આવા કલયુગમાં મોધરેશ્વર મહારાજ હાજરા હજૂર છે, હાજરા હજૂર. તારા પાપી મોને પવિત્ર કરવા માટે એમનું નામ લે. પાપી, કેમ કે તું મારા માથાનો દુખાવ પડી ગયો છે અને તને હું મારીને જ રહીશ. મોતની સમાધિ કોની થાય છે એ તો મોધરેશ્વરને ખબર છે. હા, અને આજે કોનું મોત થશે એની તને ખબર નથી, એ મુદ્રેશ્વર મહારાજને ખબર છે. હા, મુદ્રેશ્વરની મને દીધેલી તાકાતથી આ તમારી ચંડાળ ચોકડીની હું શું ભલે કરું છું એ તું યાદ રાખજે. આજ તારું મોત મારા હાથે બને છે. ઓકે? અરે દીદી, શું થશે? હે ભગવાન, હે મોધરેશ્વર મહારાજ, એમની રક્ષા. જાદર ગામના દાદા દેતા વેણ વધાયો યાર, 32 બોલના જવાબ દેતા સુધાર સગળા કા. જાદર ગામના દાદા દેતા વેણ વધાયો, 32 બોલના જવાબ દેતા સુધાર સૌના કા. મેલે વિદ્યાના મૂળ કાઢનારા, ભવના પાતક બાળનારા, મેલે વિદ્યાના મૂળ કાઢનારા, ભવના પાતક બાળનારા, મોધણિયા મહાદેવ છે. આદર ગામના ચોકમાં છે મુધણેશ્વરના ધામ. આખે ફરે વળે ને દુખિયા આવે પારે,
ફલવાર માં દુઃખ હરે લે વહેલા ચડતા વારે हो दुनिया की फरी वड़ी ने दुखिया आवे पारे पलवार માં દુઃખ હરી લે વેલા ચડતા વારે દાનવ ને માનવ કરનારા પાપે ને પુણ્યશાળી કરનારા દાનવ ને માનવ કરનારા પાપે ને પુણ્યશાળી કરનારા મોધણિયા મહાદેવ છે ચાદર ગામના ચોકમાં છે મોધણેશ્વરના ધામ कोर्ट कचेरी खेतर जमीन ना झगड़ा पतावे देता वाजिया ना मेड़ा भागे फुलड़ा रमवा देता कोर्ट कचेरी खेतर जमीन ना झगड़ा पतावे देता वाजियाओं ना मेरा भागी फूल पुन ना रो देता लाखों लोगों ना काम करनारा अंतर ने आराम देनारा लाखों लोगों ना काम करनारा अंतर ने आराम देनारा मोधणिया महादेव છે ચાદર ગામના એ ચોકમાં છે મોધણેશ્વરના ધામ જેના કાંડે બહેને કમાલ દાદો કરતા દીન દયાળુ દાતા થઈને વિષને હારી લેતા ભુવાજીના કોંડે બેહી કમાલ દાદો કરતા દીન દયાળુ દાતા થઈને વિષ્ણુ હારી લેતા કિરણ ને શરણ દેનારા વિઘ્ન વિપન્ને ભય હરનારા સૂર્ય કિરણ ને શરણ દેનારા વિઘ્ન વિપતને ભય હરનારા મોધણિયા મહાદેવ છે ચાદર ગામના ચોકમાં છે મોધણેશ્વરના ધામ બાપાના ચાદર ગામના ચોકમાં છે મોધણેશ્વરના ધામ हेलो हाँ हाँ હું सूरज बोलूं बोलो अमेरिका थी हाँ ओके यस यस ओके 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 या श्योर श्योर
I'll surely come. Okay. Yes! આ તો ચમત્કાર થઈ ગયો. આ ચમત્કાર તો મુદ્રેશ્વર બાબાએ જ કરેલો હશે. આ ખબર તો હું આખા પરિવારને કહું છું. બા, મામા, કાકા, રાજવીર. હે બા! જય મુદ્રણેશ્વર મહાદેવ, જય મારા મુધણિયા બાવજી. આજે તે આ સુરતને અમેરિકા જવાનું સપનું વર્ષોનું હતું તે સાકાર કરીને આ નાસ્તિકને તે આસ્તિક બનાવી દીધો છે દાદા. હું તારો ઉપકાર કદાપી નહીં ભૂલું. તારો ચમત્કાર, તારી ગાથા, વાહ મારા દાદા. મને ને સુરતને તો તારા ઋણી બનાવી દીધા છે. હે દાદા, હું તો એમ જ માનતો હતો કે આ બધું ધતિંગ અને પોલમ પોલ છે, પણ તારી દયાનો તો કોઈ પાર જ નથી દાદા. સૂરજ, અમેરિકા જઈને પછી અમે બધાને ભૂલી ના જતો. એવું હોતું હશે કદી? તો ચાલો જશું હવે, ગાડી ચૂકી જવાશે. હા, ગાડીનો ટાઈમ થઈ ગયો છે. ચાલો 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 ચાલો. રાજવીર, ગાડી આવી રહી છે, દોડો દોડો. અરે દોડ દોડ દોડ, તું ગાડી ઉપડી જશે. દોડ ગાડી તો ઉપડી. સૂરજ દોડ. દોડ. દોડ દોડ, જલ્દી દોડ સૂરજ. રાજવીર, આ ગાડી છૂટી ગઈ. અરે યાર, આ ગાડી તો તું ચૂકી ગયો ને, તો બીજી ગાડી તો આવતીકાલે આવે છે. અરે કોઈ તો રોકો ગાડીને. એક કામ અરે કર, રોકો. એક કામ કર, તું દોડ. તું દોડ, હું ગાડી ઉભી રખાવું છું. દોડ દોડ સુરત, દોડ. તું ગાડી ઉભી રખાવું છું. અરે જીજુ, જીજુ શું કરશો તમે? અરે જીજુ, મુદ્રેશ્વર બાવજી, આજે આ માણસ જો ગાડી ચૂકી જશે ને તો એ મુંબઈ નહીં પહોંચે, અને જે મુંબઈ નહીં પહોંચે તો એ અમેરિકા નહીં જઈ શકે, કારણ કે ફ્લાઇટ ચૂકી જશે, અને એ ફ્લાઇટ ચૂકી જશે તો અમેરિકા નહીં જાય અને એનું સપનું અધૂરું રહેશે. અને બાવજી, એને તાળા પાળે આવીને અમેરિકા જવા માટે એણે માનતા માની છે, અને એ માનતા પૂરી નહીં થાય તો એને તારા તરફથી આસ્થા તૂટશે, અને એની આસ્થા તૂટશે એ મને નહીં ગમે. બાબુ દાદા, કૃપા કરો, ગાડીને ઊભી રખાવો દાદા, ઊભી રખાવો દાદા. જય મુદ્રણેશ્વર મહાદેવ કી જય. અરે ભાઈ, ઉભા રહો. શું નામ છે તમારું? મારું નામ રાજવીર છે. ભાઈ રાજવીરભાઈ, ધન્ય છે તમારી ભક્તિને. તમારા એક સાથ પડતા પથ્થરમાંથી નાગ બનીને છે દાદાએ આખી ને આખી ગાડી ઊભી રખાવી, અને આવા કળિયુગમાં તો આવી શક્યા મેં તો ભાળી નથી ભાઈ. હા, કદાપી દાદા કોઈને નિરાશ કરતો નથી. જે માગે બધું મળે, મનોકામના પૂરણ કરે, એને સુખી કરે, અને દાદો આવુંને કલ્યાણ કરે છે ભાઈ. ભાઈ, હું બહુ દુખિયારો માણસ છું. પશુઓ દૂધ આપતા નથી, અને ખેતીવાડીમાં પણ હવે કોઈ ભલીવાર રહ્યો નથી, અને રોજ મહિને દાડે કોઈ ને કોઈ મારું પશુ ઢોર ડાકર ભેંસ મરી જાય છે. ભાઈ, સમજમાં નથી આવતું કે જાઉં તો ક્યાં જાઉં. ઉપાય બતાવો ભાઈ, મને તો કાંઈ સમજણ નથી પડતી ભાઈ. ભાઈ, દાદા માટે કોઈ વસ્તુ અશક્ય નથી. દાદા ધારે ને તો ઘણું બધું કરી શકે એવા છે. તમે મંદિરે જજો અને દાદા પર ભરોસો રાખજો. જોયો ભાઈ, જોયો. તમારો ભરોસો એ જોયો ને ભરોસાના ધણીને જોયો. ભાઈ, તમારો આભાર ભાઈ, આભાર તમારો. જાઓ જાઓ ભાઈ, જાઓ. દાદુ તમારી પ્રાર્થના હું સાંભળશે. નીકળું છું ભાઈ. રાજુભાઈ, પેલો અઘોરી માવો છે ને બધી છોકરીને ભોગ આપવા લઈ ગયો છે. અઘોરી છોકરીઓને બલી ચડાવવા માટે લઈ ગયો છે. અઘોરી, આજે હું તને નહીં છોડું. અઘોરી, જો કોણ આવ્યું છે? અરે તારો કાળ બનીને આવ્યો છે રાજવીર.
આવ રાજવીર આવ, હું તારી જ રાહ જોતો હતો. મને ખબર જ હતી કે તું અહીંયા જરૂર આવીશ, એટલે તો તારા આયા પહેલા આજો કેવી તૈયારીઓ કરીને રાખી છે. આ બધી કુંવાસી છોકરીઓની આજે હું બલી ચડાવીશ. બલી અરે તારા જેવો અધર્મીને દુનિયામાં કોઈ જોયો નથી. તારા પોતાના અંગત સ્વાર્થના માટે તું આ છોકરીઓનો બલિ ચડાવવા માંગે છે. અરે મરદનો દીકરો હોય તો સાદું છાતી આવીને લડ, ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે. અને એ બલી પછી હું દુનિયાનો મહાન તાંત્રિક બનીશ, મહાન. અને પછી તારો મુદડિયા મહાદેવ મારું કશું નહીં બગાડી શકે. હજુ તારી ભૂલ થાય છે. મારો મુદ્રેશ્વર કાંઈ બકરીનું બચ્ચું નથી કે દોરીને પકડી લીધું. હે, મારા નાગદેવને પકડવા માટે તો તારે 7 જન્મ અવતાર લેવો પડશે. છતાંય તું મારા મુદ્રેશ્વર મારા નાગદેવતાને નહીં પકડી શકે. હે રાજવીર, મને તારી જેમ ભાષણ કરતા નથી આવડતું. મને તો એક જ કામ કરતા આવડે છે. પહેલા તને મારવો અને પછી આ છોકરીઓનો ભોગ લેવો અને છેલ્લે તારા મુદડિયાને પકડવો. રાજવીરભાઈ, મને બચાવો. આ શેતાનોથી મને બચાવો. રાજવીરભાઈ, રાજવીરભાઈ, બચાવો. રાજવીરભાઈ, બચાવો. રાજવીરભાઈ, બચાવો. ઉભા છો શું? પકડો સાલાને અને મારી નાખો. આજે મારે એને મરેલો જોવો છે. અને આ જ્યાં સુધી છોકરીઓ બંધાયેલી છે ને ત્યાં સુધી આ રાજવીર કશું નહીં કરી શકે. જાઓ અને મારો. જય મહાકાળ, જય મહાકાળ, જય મહાકાળ. બાંધો હવે એને ઊંધો. અધમો થઈ ગયો છે. જય મહાકાળ. ચલો. અઘોરી, આજ મારા હાથમાં ગીતાને કોઈને બચાવી શકે. અઘોરી, ધર્મની ધજાયું લહેરાય
જાય રે મારા દાદાના મંદિરે. હર ખાતા આવે નર ને નાર રે મારા દાદાના દેવળીએ. ધર્મની ધજાયું લહેરાય રે મારા દાદાના મંદિરે. રોગ હરીને સાજા નરવા કરતા, દુખીઓના દુઃખ હરીને હસતા રમતા કરતા. રોગીઓના રોગ હરીને સાજા નરવા કરતા, દુખીઓના દુઃખ હરીને હસતા રમતા કરતા. ભાદરવાનો મેળો રે ભરાય રે દોયલા દાદાના દરબારમાં. ધર્મની ધજાયું લહેરાય રે મારા દાદાના મંદિરે. કળિયુગમાં હાજરા હજુર થઈ ઝેરને ઉતારતા, આદિ વ્યાધિ ઉપાધિ હરીને આયખો ઉજાળતા. કળિયુગમાં હાજરા હજુર થઈ ઝેરને ઉતારતા, આદિ વ્યાધિ ઉપાધિ હરીને આયખો ઉજાળતા. હળાહળ ઝેર ઉતરી જાય રે દોયલા દાદાના દરબારમાં. ધર્મની ધજાયું લહેરાય રે મારા દાદાના મંદિરે. દશા રોકી મનો કામના પૂરણ કરતા, ભક્તિ ભાવ જોઈ દાદો ભંડાર સૌના વારતા. મહાદશા રોકી મનો કામના પૂરણ કરતા, ભક્તિ ભાવ જોઈ દાદો ભંડાર સૌના વારતા. સોમવારે મન કો ઉભરાય રે દોયલા દાદાના દરબારમાં. હરખાતા આવે નર ને નાર રે મારા દાદાના દેવળીએ. કિરણ તો હર થાય રે મારા
મારા દાદાના મંદિરે. હાલ જાદર ખાતે આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે અને મુદ્ગણેશ્વર દાદા તો સૌના છે. પુણ્ય કમાવાનો આ રૂડો અવસર છે, તો આપણા સૌની ફરજ બને છે કે દાદાના આ કામ માટે આપણે નિમિત્ત બનીએ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભેટ સ્વરૂપે અર્પણ કરી અને આપણી કાયાનું કલ્યાણ કરીએ. જય મુદ્ગણેશ્વર દાદા. ભક્તિ ભર્યા ભાવથી ઉતારો આરતી. મુદ્ગણેશ્વર બાપજીની ઉતારો આરતી. નવ નવ ખંડ મહારાજનું નામ દાદાને ઉતારો આરતી. હે નવ નવ ખંડ મહારાજનું નામ દાદાને ઉતારો આરતી. અરે મુદ્ગણેશ્વર બાપજીની ઉતારો આરતી. હૈયાના હેતથી દીવડો ધર્યો છે. ગૌરી ગાયના ગીતથી અમે દીવડો રે ભર્યો છે. રૂડો લાગે દાદાનો દરબાર દાદાને ઉતારો આરતી. રૂડો લાગે બાપાનો દરબાર દાદાને ઉતારો આરતી. મુદ્ગણેશ્વર બાપજીની ઉતારો આરતી. અરે તાંબાનો લોટો ગંગા જળથી રે ભર્યો છે. હા કંકુ કેસરનો અમે થાળ તો ભર્યો છે. બીલી પત્રનો નહીં પાર દાદાને ઉતારો આરતી. બીલી પત્રનો નહીં પાર બાપલિયાને ઉતારો આરતી. અરે મુદ્ગણેશ્વર બાપજીની ઉતારો આરતી. ચારે દિશામાં જેની આરતી ઉતાય છે. અરે
આરતી ના અજવાળે દુખડા દૂર થાય છે કળિયુગમાં દાદા સાક્ષાત દાદાને ઉતારો આરતી કળિયુગમાં દાદા છે સાક્ષાત દાદાને ઉતારો આરતી મોદણિયા બાપજીને ઉતારો આરતી ના મધ્યમાં મુદણેશ્વર નો વાસ છે સૂર્ય કિરણ ને દાદા તમારી આશ છે જાગર મારું શોભે ધામ દાદાને ઉતારો આરતી જાદર મારું રૂપાળું ધામ દાદાને ઉતારો આરતી ભક્તિ ભર્યા ભાવતી ઉતારો આરતી મુદણેશ્વર બાવજીને ઉતારો આરતી નવ નવ ખંડ મારે જેનું નામ દાદાને ઉતારો આરતી નવ નવ ખંડ મારે જેનું નામ દાદાને ઉતારો આરતી અરે મુદણેશ્વર બાવજીને ઉતારો આરતી મુદણેશ્વર બાવજીને